જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે નિંદા। 1915ની વાત છે। એ સમયે બ્રિટનની અંદર નેવી દળના મંત્રી વિન્સ્ટન ચર્ચિલ હતા। એ સમયે નૌકાદળના અધ્યક્ષ તરીકે લોર્ડ ફિશર હતા। બંને વચ્ચે અણબનાવ રહેતો અને એકબીજા સાથે ક્યારેય ભળતું નહીં, છતાં પણ કાર્ય કરતા જતા હતા। અંતે ચર્ચિલે તે પદ છોડી દીધું હતું। એક દિવસ તેમના મિત્ર આવ્યા અને વાતમાં એ લોર્ડ ફિશરની વાત નીકળી। આથી તેમના મિત્રએ એ જૂના બધા પ્રસંગો યાદ કર્યા અને લોર્ડ ફિશરની નિંદા કરી। તરત ચર્ચિલે કહ્યું કે એમની વાત કરવી યોગ્ય નથી। જો આજે પણ મને એ મંત્રી પદ આપવામાં આવે તો હું એમને જ અધ્યક્ષ તરીકે લોર્ડ ફિશરની નિયુક્તિ કરું અને એને કામ સોંપું। આજે પણ મને તેના પ્રત્યે એટલો જ પ્રેમ છે, ભલે મારે તે મંત્રી પદ છોડવું પડ્યું, બાકી એમની નિંદા કરવા જેવું કશું ન હતું। સમય પસાર થતો ગયો। એક વખત લોર્ડ ફિશરે પોતાની આત્મકથા પ્રકાશિત કરી। આ આત્મકથાની અંદર ચર્ચિલ વિશે ઘણી બધી નિંદા ટીકા લખવામાં આવી હતી અને કડવી અને અયોગ્ય ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો। છતાં પણ ચર્ચિલે ક્યારેય પણ એમની નિંદા ન કરી અને આગળ જતા તેમણે લોર્ડ ફિશર વિશે એક સુંદર અને પ્રેરણાત્મક એક લેખ બહાર પાડ્યો અને પ્રકાશિત પણ કર્યો। સામેવાળા વ્યક્તિએ ઘણી બધી નિંદા ટીકા લખી, પરંતુ ચર્ચિલે ક્યારેય તેમની નિંદા ટીકા સાંભળી પણ નહીં અને લખી પણ નહીં, કારણ કે તે એવું માનતા હતા કે બીજાની નિંદા કરવાથી વ્યક્તિ પોતાની મહાનતા ઘટી જતી હોય છે। આમ નિંદા કરવાથી આપણને ઘણી વખત મજા આવતી હોય છે, પરંતુ તેને કારણે જે વ્યક્તિ નિંદા કરતો હોય છે એમની જ મહાનતા ઘટી જતી હોય છે। આમ ચર્ચિલે સાબિત કરી બતાવ્યું। ક્યારેય પણ મિત્રો વિશે એમને અયોગ્ય શબ્દ ન વાપર્યા। તેમણે પોતાની ટીકા આત્મકથામાં સાંભળી, પ્રકાશિત કરી, જાહેર કરી, છતાં પણ ચર્ચિલે તેના પર ધ્યાન ન આપ્યું અને પોતાનું કાર્ય શરૂ રાખ્યું। પોતાનું કાર્ય બીજાને પ્રોત્સાહિત કરવાનું હતું, એ કાર્ય તેમને છોડ્યું નહીં અને નિંદા સામે જોયું પણ નહીં। આમ ચર્ચિલે પોતાની મહાનતા સાબિત કરી બતાવી। આપણે પણ કોઈ પણ કાર્યની અંદર બીજાના વખાણ ન કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ તેમની નિંદા કરીને આપણું વ્યક્તિત્વ ખરાબ તો ન જ કરીએ, કારણ કે નિંદા કરવાથી સામેના વ્યક્તિનું કશું જતું નથી, પરંતુ આપણું વ્યક્તિત્વ જરૂર સામે દેખાઈ આવે છે।